હું ડૉક્ટર સુજાતા સુભાષ ભટ્ટ સરદાર પટેલ યુનિવર્સિટી ઓફ બાયોસાયન્સ ડિપાર્ટમેન્ટમાં એસોસિએટ પ્રોફેસર તરીકે રિટાયર થઈ છું. હું છેલ્લા 25 વર્ષથી અસ્થમા પેશન્ટ છું અને સિઝન બદલાય ત્યારે મને કોમન એલર્જીક અસ્થમાનો પ્રોબ્લેમ થતો હોય છે. એટલે મને થોડું સાઇનસ વગેરે કફ વગેરે થયું અને થોડો ફીવર હતો, પણ મને એ બીજું કંઈ હોય એવો ખ્યાલ નહીં આવ્યો. મેં મારા નોર્મલ ડૉક્ટરને બતાવું છું, એમને બતાવ્યું, બ્લડ ટેસ્ટ વગેરે પણ શરૂઆતમાં કરાવી દીધેલા, પણ પછી 4 દિવસ ફીવર રહ્યા પછી સીટી સ્કેન પછી ન્યુમોનિયા ડિટેક્ટ થયો અને મને એમને સજેસ્ટ કર્યું કે તમે સીધા કરમસદ જાઓ. અને કરમસદમાં એટલી ફ્રાઈડે પ્રોબ્લી બાય ઇવનિંગ દે શિફ્ટેડ મી ટુ ક્રિટિકલ આઈસીયુ અને ત્યાં પણ સેમ્પલ લેવાના બાકી હતા. એટલે 2 દિવસ મારા રિઝલ્ટ આવતા 2 દિવસ થયા અને પોઝિટિવ આવ્યો. પણ ડૉક્ટર, નર્સ અને સપોર્ટિવ સ્ટાફ, એ લોકોનું ગાઈડન્સ, એ લોકોનું હેલ્પ અને એ લોકોની ટ્રીટમેન્ટ જોયા પછી મારો થોડો ગભરાટ ઓછો થઈ ગયો. બિકોઝ દે આર ટેકિંગ મેક્સિમમ કેર દેટ ઇઝ પોસિબલ ફોર મી. અને એમણે મને સજેસ્ટ કર્યું ડૉક્ટરે કે તમે જેટલા શક્ય એટલા ડીપ બ્રિથિંગ કરવાનો પ્રયત્ન કરજો. અને જે પ્રમાણે મને કહેતા હતા કે તમે ખાવાનું જેવું ભાવે એવું, જેવું છે એવું ખાજો, જો નહીં ખાશો તો વધારે કોમ્પ્લિકેશન થઈ શકે. એટલે હું ખાવાનું પણ ઘણું સારું હતું, મને કોઈ પ્રોબ્લેમ નથી થયો. અને ડૉક્ટર જે પ્રમાણે સજેસ્ટ કરતા હતા કે નર્સ જે પ્રમાણે મને સજેસ્ટ કરતી હતી એ પ્રમાણે હું એક્ઝેક્ટલી એ જ પ્રમાણે ફોલો કરતી હતી. અને બીજે દિવસે મને કોરોના વોર્ડમાં શિફ્ટ કરી અને ત્યાં પ્રમાણમાં એટમોસ્ફિયર વધારે મને હોમલી એટલે વધારે ડર, ઓછા ડરનું એટમોસ્ફિયર હતું. કારણ કે મારા જેવા ઘણા બધા ત્યાં હતા અને મને લગભગ ત્યારે ડર જતો રહ્યો. પણ મને ખૂબ કફ હતો અને ડૉક્ટરો ખૂબ એનું ધ્યાન રાખતા હતા. કફિંગ હતું અને મને લગભગ 3 દિવસ પછી મારો ડર, જે સાયકોલોજીકલ ડર હતો, એ લગભગ નીકળી ગયો. એટલે હું ડૉક્ટરે કીધું એ પ્રમાણે બ્રિધિંગ એક્સરસાઇઝ, પ્રાણાયામ કરતી હતી, પૂરતું ખાતી હતી, જેટલું આપે એટલું બધું જ ખાઈ જતી હતી. અને નર્સનો અને સપોર્ટિંગ સ્ટાફ બધાનું કોઓપરેશન, ધારો કે હું કંઈક પૂછું કરું કે મને સમજણ નહોતી પડતી કે મારે કંઈક જોઈતું હોય તો એ તરત જ એ લોકો પ્રોવાઈડ કરતા હતા. વચ્ચે મને થોડુંક અસ્થમા જેવું લાગ્યું, મેં કીધું કે મને કદાચ ડૉક્ટરને બોલાવો, મને થોડું ઠીક નથી લાગતું, તો તરત જ એ લોકોએ ડૉક્ટરને પણ બોલાવ્યા. અને કારણ કે મારું બધું પંપ વગેરે બધું અહીંયા હતું, પછી ડૉક્ટરને જોયું મારી ફાઇલ વગેરે અને એ જે કંઈ પંપ વગેરે લેતી હતી એ તરત જ શરૂ કર્યું. પણ મને એવું લાગ્યું કે જેટલો ખર્ચ ગવર્મેન્ટ આપે છે એના કરતાં ઘણો બધો વધારે ખર્ચ કરમસદ હોસ્પિટલ કરી રહી છે. અને બહુ સારી સેવા કરમસદમાં ડૉક્ટરો અને સંપૂર્ણ સ્ટાફ એ લોકો ખરેખર કરી રહ્યા છે. ઇટ ઇઝ સો અપીલિંગ એન્ડ સો ટચિંગ. કારણ કે એ લોકો તો સતત કોરોના વોર્ડમાં જ રહે છે, સતત એક્સપોઝર એમનું કોરોનાથી થાય છે અને છતાં ખૂબ જરાય અકળાયા વગર, કારણ કે એવા પેશન્ટ પણ હતા કે કન્ટિન્યુઅસલી એ લોકો ઇન્સ્ટ્રક્શન્સ વગેરે ફોલો નહોતા કરતા અને છતાં પણ ડૉક્ટરો અને નર્સ કાલાવાલા કરે ખાવાના માટે, તો કે તમે ખાઓ નહીં તો એનર્જી નહીં આવે. અને એને કારણે એમ લોકોને પ્રોબ્લેમ પણ થતા હતા, સલાઈન શરૂ કરવું પડ્યું ને એવું બધું કરવું પડ્યું, પણ છતાં એ લોકો અકળાતા પણ નહોતા. જેટલી શક્ય હતું એ બધું જ એ લોકો કેર કરતા હતા. અને મારો ખૂબ સારો એક્સપિરિયન્સ રહ્યો છે અને રિયલી આઈ એમ થેન્કફુલ ટુ ઓલ ધ પીપલ ફોર માય રિકવરી એન્ડ એવરીથિંગ.